કાલ રાતનો પ્રસંગ છે બહેનો ભાઈઓ. અમારી રાજલક્ષ્મીમાં ઘટના બની છે. 18 વર્ષનો દીકરો મોબાઈલમાં રોજ ગેમ રમતો હોય છે રૂપિયાની, અને એમાં જાજા રૂપિયાનું કંઈક હારી ગયો છે, અને 18 વર્ષના દીકરાએ બહેનો ભાઈઓ જીવનને ટૂંકાવી લીધું, પંખામાં ટીંગાઈ ગયો. આપને વિનંતી કે તમારા બાળકોનું તમે ધ્યાન રાખો. એકનો એક દીકરો હતો, ઘરે નાખ્યો માગ નહોતો, માટે તમારા દીકરાના દીકરીના મોબાઈલ આપો, પણ સાવધાનથી આપો. તમારે મોબાઈલ તપાસ કરો કે મારા દીકરાના મોબાઈલમાં શું શું છે. જરૂરી છે. એટલી બધી દીકરા દીકરીને છૂટ ન આપી દો કે પછી આપણે રોજ એનો ફોટો જોઈને રોવાનું રહે. સુશીલા સૂર્યનારાયણને પ્રાર્થના કરી, હે સૂર્યનારાયણ, મારા પતિદેવ 15 દિવસથી આ ભૂખ્યા છે. મેં મારા પતિને બહુ ત્રાસ આપ્યો. હું શું કરું? મારાથી બાળકોની દશા જોવાતી નથી. આપ મારા પતિદેવની સાથે રહેજો. ભૂખને લીધે કેવી રીતે ચાલી શકશે? હું ગરીબ બ્રાહ્મણી આપને શું આપી શકું? હું આપને વંદન કરું છું, મારા પતિદેવનું રક્ષણ કરજો. બહેનો ભાઈઓ, પોષ સુદ સાતમના દિવસે સુદામા દેવ દ્વારિકાનાથને મળવા ગયા. એ બહુ ઠંડીના કારણે સુદામાનું શરીર થડથડ કાપે છે. એ ભૂખના કારણે શરીર બહુ દુબળું થયું, અને લાંબુ ચાલીને સુદામા દેવ થાકી ગયા. રસ્તામાં ચાલતા ચાલતા સુદામા વિચાર કરે, મારો કનૈયો મને ઓળખશે કે નહીં? હવે તો કનૈયો મોટો થયો, ત્યાં ગયા પછી મારું અપમાન તો નહીં થાય ને? ના ના, એવું નહીં થાય. મારો કનૈયો પ્રેમાળ છે. શું મને દ્વારકાનાથના દર્શન થશે કે નહીં? હું દ્વારકા પહોંચીશ કે નહીં? એમ વિચાર કરતા સુદામાને રસ્તામાં ભૂખના કારણે ચક્કર આવે અને મૂર્છા આવતા નીચે પડી જાય છે. બહેનો ભાઈઓ, આ બાજુ દ્વારિકાનાથને ખબર પડે કે મારો સુદામા દેવ મને મળવા આવે છે. સુદામા આટલું ભણ્યો, પણ એણે ભણતરનો ઉપયોગ કોઈ દી પૈસા માટે નથી કર્યો, પણ ધ્યાન માટે કર્યો છે. આ બ્રાહ્મણ જે તેના આંગણે જાય નહીં, પોતાની તપસ્યા છોડી અને મારે ત્યાં આવે છે, તો મારો ગુહસ આશ્રમનો ધર્મ છે કે સુદામા ચાલીને આવે બરાબર નહીં. એટલે ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે સુદામા દેવને ઉઠાવી અને દ્વારકા મૂકી દો. બહેનો ભાઈઓ, ગરુડજી આવ્યા અને સુદામાને લઈ અને દ્વારકા પાસે એક ઝાડના તળિયે પધરાવ્યા. સુદામા દેવ મૂર્છામાંથી જાગે અને લોકોનું ત્યાં અવર જવર શરૂ થઈ ગઈ છે. સુદામા લોકોને પૂછે છે, એ ભાઈ, એ ભાઈ, આ કયું ગામ છે? લોકો જવાબ આપે, દ્વારકા. સુદામા વિચાર કરે, હું સવારે નીકળ્યો તે અત્યારે દ્વારકા પોગી ગયો. બહેનો ભાઈઓ, સુદામા દેવને ખબર નથી કે અમને ગરુડજી અહીં લાવેલા. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમને બધાને કહું છું, એ પરમાત્મા માટે તમે 20 ડગલા ચાલશો ને, તો ભગવાન તમારા માટે 20 ગાઉ ચાલવા તૈયાર છે, પણ 20 ડગલા આપણે હાલવા પડે. 20 ડગલા આપણે હાલવાની શરૂઆત કરવી પડે. સુદામા લોકોને પૂછે કે મને શ્રી કૃષ્ણનો મહેલ બતાવશો? લોકો મહેલ બતાવે છે. સુદામા દેવ ભગવાનનું સ્મરણ કરતા શ્રી કૃષ્ણના મહેલ પાસે આવે. ત્યાં 16,000 રાજમહેલ, પહેલો મહેલ રૂક્ષ્મણીજીનો આવે. સુદામા દેવ ત્યાં આવે. મહાલક્ષ્મીના ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે?
સોનાનો રાજમહેલ છે, સુંદર બગીચો છે, સિપાહીઓ પહેરો ભરે છે. આવો સુંદર રાજમહેલ જોઈ પણ સુદામા દેવના મનમાં જરાય ઈર્ષા આવી નથી. ઉલટાના સુદામા શ્રી કૃષ્ણને હૃદયથી આશીર્વાદ આપે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, બીજાનું જોઈને રાજી થાજો, બીજાનું જોઈને દુઃખી ન થવું. ત્યાં એક સિપાહીની નજર પડે કે આ કોઈ બ્રાહ્મણ માગવા માટે આવ્યા. એમ જાણી સિપાહી સુદામાને મહેલમાં જતા રોકે અને કહે કે આ રૂક્ષ્મણીજીનો રાજમહેલ છે, મહેલની અંદર જવાની મનાઈ છે. મહારાજ, તમારે જે કાંઈ દક્ષિણા જોઈ એ અમારી પાસે માગી લ્યો. અમારા મહારાણી રૂક્ષ્મણીજીનો હુકમ છે કે કોઈ સાધુ બ્રાહ્મણ આવે કે કોઈ ગરીબ આવે, એ જે કાંઈ ભિક્ષા માગે એને આપવી. મહારાજ, આપની હું શું સેવા કરું? સુદામા દેવ કહે, મારે કાંઈ કામ નથી. હું તો મારા દ્વારિકાનાથને પ્રેમથી મળવા આવ્યો છું. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. દ્વારપાળો કહે કે મહારાજ, તમે સાચું તો બોલો છો ને? સુદામા બે હાથ જોડીને કહે કે હું જીવનમાં ક્યારેય જૂઠું નથી બોલ્યો. દ્વારપાળો કહે કે મહારાજ, તમે અંદર જઈને શું કરશો? તમારું જે કામ હોય એ અમે કરવા તૈયાર છું. સુદામા કહે, મારે કાંઈ કામ નથી. તમે શ્રી કૃષ્ણને જઈને ખબર આપો, તમારો એક બાળ મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. બહેનો ભાઈઓ, સિપાઈ અંદર જાય અને સુદામા દેવ આંગણામાં ઊભા, થોડાક ગભરાયેલા કે આવો જેનો વૈભવ હોય, આવું જેનું ઐશ્વર્ય હોય, કદાચ શ્રી કૃષ્ણ મને ભૂલી તો નહીં ગઈ હોય ને, અહીંયા મારું અપમાન તો નહીં થાય ને. ધરતીમાં નજર રાખી અને સુદામા ઊભા છે. આ બાજુ સેવક મહેલમાં આવે અને સિંહાસન ઉપર બિરાજેલા શ્રી કૃષ્ણને વંદન કરીને કહે કે મહારાજ, બહાર એક બ્રાહ્મણ આવ્યા છે. શરીરના બધા હાડકા દેખાય, આંખ ઊંડી ઉતરી ગઈ છે, ફાટેલી એક સાધારણ પોતરી પહેરેલી અને બગલમાં નાની એવી પોટલી દબાવેલી અને હાથમાં લાકડી, પણ મુખ ઉપર બ્રહ્મ તેજ જરી રહ્યું. મહારાજ, અમે એને કાંઈ આપીએ પણ લેતા નથી. તે કહે, મારે કાંઈ જોતું નથી. હું તો માલિકને મળવા આવ્યો છું. હું માલિકનો મિત્ર છું. મારું નામ સુદામા છે. સુદામા 3 અક્ષર કાને ભગવાનને પડ્યા. સિપાહી સાથે બોલવા ઉભા રહ્યા નહીં, કૂદી પડ્યા. મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો. જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતા દેહનું ભાન ભૂલે ત્યારે પરમાત્મા પણ ભૂલી જાય. હું લક્ષ્મીપતિ છું. ભગવાન ભૂલી ગયા. ભગવાનને યાદ રહ્યું નહીં કે હું દ્વારકાનો રાજા છું. ભગવાન દોડ્યા. રૂક્ષ્મણીજીને આશ્ચર્ય થયું કે ઘણાય મળવા આવી ગયા, પણ ભગવાન આવા કોઈથી પાગલ થયા નથી. આ જોવા માટે રૂક્ષ્મણીજી પણ દોડે અને દ્વારિકાનાથ સુદામાને ભેટી પડ્યા છે કે મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભગવાન કાળજુ જોવે છે. એ હૃદય ગંગાજળ જેવું પવિત્ર હોય એ જોવે છે. ભગવાન કોઈના કપડા નથી જોતા. ભગવાન કાળજુ જોવે છે. અને કપડાની જો આટલી બધી ઇમ્પ્રેશન પડતી હોય બહેનો ભાઈઓ, તો આપણે દર 5 વર્ષે કુંભનો મેળો અલ્હાબાદમાં થાય અને એ દિગંબર સંતોના દર્શન કરવા આખા વિશ્વમાંથી લોકો આવે છે. હા, એ કપડાનું એટલું બધું મહત્વ નથી. હા, મહત્વ કાળજાનું છે. સુદામા દેવની દશા જોઈ શ્રી કૃષ્ણને અતિશય દુઃખ થયું કે આવા તપસ્વી મિત્રને ઘેરે જઈ મારે એને કાંઈક આપવું જોઈએ. હું ત્યાં ગયો નહીં, મેં મોટી ભૂલ કરી. શ્રી કૃષ્ણ સુદામાને કહે કે મિત્ર, તું આવ્યો તે મને બહુ આનંદ થયો. સુદામા દેવને થયું કે કનૈયાએ મને યાદ તો રાખ્યો. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ સુદામાને હાથ પકડીને અંદર લઈ જાય, સિંહાસનમાં પધરાવે છે અને શ્રી કૃષ્ણ સુદામાના ચરણ પાસે બેસે ત્યારે સુદામા કહે કે તમે મોટા છો, અહીં મારી સાથે સિંહાસનમાં બેસો ને. ત્યારે શ્રી કૃષ્ણ કહે કે સર્વે કરતા શ્રેષ્ઠ
અને મોટો અને સર્વેથી શ્રેષ્ઠ હું તારા ચરણોમાં બેસીશ. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીને કહે કે દેવી, મારે મિત્રની પૂજા કરવી, તમે જટ તૈયારી કરો. રૂક્ષ્મણીજી જલ લઈને આવે એના પહેલા તો ભગવાન એવા પાગલ થયા કે ભગવાનના આંખમાંથી આંસુ નીકળ્યા અને સુદામાના ચરણ પખાડતા જાય છે. રૂક્ષ્મણીજી જલ લઈને આવે, રૂક્ષ્મણીજી સુદામાના ચરણ પર જળ પધરાવે અને શ્રી કૃષ્ણ સુદામાના ચરણ પખાડે. પછી રૂક્ષ્મણીજી પંખો નાખે છે. વિચાર કરો બહેનો ભાઈઓ, જગદંબા ભવાની રૂક્ષ્મણી એક જીવને પંખો નાખે છે. કેવી ભક્તિ છે સુદામાની, કેવી ભક્તિ છે સુશીલાની. સુદામા તપસ્વી બ્રાહ્મણ, પગમાં જોડા પહેરેલ નહીં, તેથી અનેક કાંટા લાગેલા. ભગવાન સુદામાના આ પગના કાંટા કાઢે. એક કાંટો વધારે ઊંડો બેસી ગયેલો, તે કાંટો સુદામાના પગમાં ખૂંચે અને શ્રી કૃષ્ણના હૃદયમાં. ભગવાન રૂક્ષ્મણીજીને કહે કે દેવી જટ સોય લાવો. સોય લાવતા વિલંબ થયો. ભગવાન એવા પ્રેમમાં પાગલ બની ગયા કે સુદામાના ચરણ હાથમાં લઈ અને દાંત વડે ભગવાન કાંટો કાઢે છે. વિચાર કરો બહેનો ભાઈઓ, જગતના સર્વે લોકો ભગવાનના ચરણો પકડે છે, પણ સુદામાની ભક્તિ એવી કે શ્રી કૃષ્ણ એના ચરણ મુખમાં લીધા છે. સુદામા કહેવા લાગે, મિત્ર આ શું કરે છે? આ રાણીઓ જોશે તો તને શોભશે નહીં. ત્યારે શ્રી કૃષ્ણ કહે, મિત્ર હું તો તારો સેવક છું. મિત્ર તારો કનૈયો સંપત્તિમાં શાન બાન ભૂલ્યો નથી. આજ શ્રી કૃષ્ણ ભૂલી ગયા કે હું દ્વારકાનો રાજા છું, હું ઈશ્વર છું. ભૂલી ગયા છે. બહેનો ભાઈઓ, પછી શ્રી કૃષ્ણ સુદામાની પૂજા કરે છે, સ્નાન કરાયું છે, નવું વસ્ત્ર આપ્યું પીતાંબર. શ્રી કૃષ્ણ સુદામાની પૂજા કરી અને સુદામાના કપાળમાં ચંદનની આચાર કરે છે, તિલક કરે છે. ત્યારે દ્વારિકા નાથની નજર સુદામાના કપાળ ઉપર વિધાતાએ લખેલા લેખ ઉપર પડી. હવે વિધાતાએ કેવા લેખ લખાતા સુદામાના? આ બ્રાહ્મણ જ્ઞાની તપસ્વી જીતેન્દ્રિય થશે, પણ પૂર્વ જન્મના પાપના કારણે આ બ્રાહ્મણ દરિદ્ર થશે. સુદામાએ ચંદનની આચાર કરતી વખતે વિધાતાના લેખને અવળા કરી નાખ્યા. કેવો લેખ લખ્યા કે કુબેર ભંડારીના ઘરમાં જે સંપત્તિ ન હોય એ મારા મિત્ર સુદામાના ઘરે સંપત્તિ આવે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભક્તિ કરવાથી આપણી ભાગ્યની રેખા બદલી જાય છે. એક પ્રસંગ કહું છું તમને બધાને, ખાસ કરીને યુવા દીકરાઓ અને યુવા દીકરીઓ સાંભળજો. બે મિત્ર હતા. હવે એક મિત્ર નાસ્તિક અને એક મિત્ર બહુ ધાર્મિક. બનીતાઓથી આ બે મિત્ર સાથે ઓછા હોય, પણ એક દિવસ સાથે ચાલતા જતા હતા. હવે ઓલો જે ધાર્મિક મિત્ર હતો ને બહેનો ભાઈઓ, એ એના ગુરુને પૂછ્યા વગર પાણી પણ ન પીએ. રોજ માળા કરે, કીર્તન કરે, જપ કરે, પૂજા કરે. અને ઓલો નાસ્તિક અવારનવાર આને સંભળાય કે મૂકને ભક્તિ તું કેટલો દુખી છો. આમ ચાલતા જતા હતા. હવે બહેનો ભાઈઓ, જે ઓલો ધાર્મિક મિત્ર હતો ને, એને એક ખૂળો વાગ્યો અને એની રાડ ફાટી ગઈ. હે માં, હે ભગવાન. હવે ઓલા નાસ્તિકને ધોળવું હતું, ઢાળ મળી ગયો. જોઈ કે આખોથી ભગવાન ભગવાન કરે છે ને, ગુરુને પૂછ્યા વગર પાણી નથી પીતો. જો હું થયું, મુય કે આ ભક્તા ભક્તા કે ઓલાને દુઃખ થયું ધાર્મિક માણાને.
આમ વાત કરે એ હવે નાસ્તિક બહેનો ભાઈઓ આગળ ચાલતો ગયો. હવે એને 1 રૂપિયાનો સિક્કો મળ્યો. હવે તેને આઝાદ થઈ ગયો એટલે કેવા મળ્યો, જો હું કોઈ દી ભગવાનનું નામ નથી લેતો, મંદિરે નથી જતો, મને 1 રૂપિયાનો સિક્કો દીધો. જો એમ કે આ નાસ્તિક પણ છે કે મૂકી દે કે આ ભક્તિ. હવે આ શબ્દ એને બાણ જેવો લાગ્યો અને જઈને એના ગુરુને કીધું, જે ધાર્મિક મિત્ર હતો ને, ગુરુદેવ આવી ઘટના બની છે. એના ગુરુદેવ બહેનો ભાઈઓ અંતર્યામી. એટલે ગુરુદેવે કીધું કે બેટા, તને જ્યાં હુળો લાગ્યો ત્યાં મને લઈ જા, અને તારા મિત્ર નાસ્તિકને સિક્કો જીડ્યો એ જગ્યાએ લઈ જા. ગુરુદેવને લાવે છે. ગુરુદેવને કહે છે, ગુરુદેવ મને આ જગ્યા ઉપર હુળો લાગેલો. ત્યારે એના ગુરુદેવે આંખ બંધ કરીને જોયું અને ગુરુદેવ કીધું કે બેટા, આ જગ્યા ઉપર તારું મોત હતું, પણ તારા ભક્તિના કારણે એક કાંટામાં તારું મોત વયું ગયું છે. બતાવો હવે મને પેલા નાસ્તિકને સિક્કો ક્યાં જીડ્યો. ધાર્મિક મિત્ર કહેશે, ગુરુદેવ આ જગ્યાએ. એટલે એના ગુરુદેવ કહે છે કે બેટા, આ જગ્યાને ફફોળ ખોઈ દે. આ ધાર્મિક મિત્રએ બહેનો ભાઈઓ જગ્યાને ખોઈ દી અને આમ થોડીક જાડી ઊંડી ખોઈ દી. એટલે અંદરથી બહેનો ભાઈઓ સોના મોરનું ચરું નીકળ્યું. આ ધાર્મિક મિત્ર એના ગુરુદેવને પૂછે, ગુરુદેવ આ શું? ત્યારે એના ગુરુદેવ કહે છે કે બેટા, આ નાસ્તિકના ભાગ્યમાં આટલું ધન હતું, પણ ધર્મને ભૂલો, ભક્તિને ભૂલો, સત્યને ભૂલો, એટલે 1 જ રૂપિયો એના ભાગ્યમાં રહ્યો. બહેનો ભાઈઓ, જે નાસ્તિક બને છે ને એના ભાગ્યમાંથી કરોડોનો ખજાનો હોય ને એ વયો જાય છે. બીજું એ યાદ રાખજો કે નાસ્તિક માણસ કોઈ દી સુખી થઈ ન શકે. એનું કારણ એ છે કે પૂર્વ જન્મનું કાંઈક એની પાસે ભાતું હોય ને, એટલે એ લહેર કરતો હોય. અને ભક્તિ કરનારો કોઈ દી દુઃખી ન થાય, પણ પૂર્વ જન્મના કાંઈક પાપ બાકી હોય એટલે એને દુઃખ ભોગવવું પડે. આ બાજુ વાતું કોણ કરે છે? હે જણ બેઠા. જણને મારી પ્રાર્થના કે થોડાક આમ આઘા વયા જાવ, હો પ્લીઝ, વિનંતી, પ્રાર્થના. 7 દિવસ સાથ આપ્યો છે, આજનો દી દઈ દો. હો કોણ છે ત્યાં? મંડળવાળા, ભલે મંડળવાળા રહ્યા, બધાને મારી વિનંતી, પ્રાર્થના. હો હા, તમ તારે હું ઉતરું ને 1 ઢીકો માર લેજો, પણ અત્યારે મને તમે મારો માં. પછી શ્રી કૃષ્ણ અને સુદામા ભોજન કરવા બેઠા છે. શ્રી કૃષ્ણ પ્રેમથી સુદામાને જમાડે છે, ખૂબ આગ્રહ કરે છે. મિત્ર, હું તને બચપનથી જાણું છું, આપણે ગુરુકુળમાં સાથે ભણતા હતા અને તારું ધ્યાનમાં જ વધારે ધ્યાન રહેતું. હું તને બહુ મનાવતો ત્યારે તું થોડું ખાતો. મિત્ર, આટલું આલે આ મારા શોભન છે. પ્રેમથી શ્રી કૃષ્ણ સુદામાને જમાડે છે. પછી 2 મિત્રો પલંગ ઉપર બેઠા છે અને શ્રી કૃષ્ણ સુદામાને પૂછે, મિત્ર, તારું લગ્ન થયું કે નહીં? સાચું કહેજો મિત્ર, મારા ભાભી કેવા છે? સુદામા દેવ કહે, મિત્ર, મારું લગ્ન થયું છે, લાયક પત્ની મળી છે, અને તારા ભાભીએ જ મને અહીં મોકલ્યો છે. મારે બાળકો પણ છે અને તારા ભાભીના નામ પ્રમાણે ગુણ છે. બહેનો ભાઈઓ, સુદામા બધુંય કહે છે, પરંતુ એમ કહેતા નથી કે ઘરમાં કાંઈ ખાવાનું નથી. સુદામા દેવ પત્નીના બહુ વખાણ કર્યા. શ્રી કૃષ્ણ વિચાર કરે કે મારા ભાભીએ તને અહીંયા મોકલો તો મારા ભાભીએ મારા માટે કંઈક આપ્યું તો હશે ને. સુદામા દેવ બહેનો ભાઈઓ પવાની પોટલી બગલમાં દબાવવા લાગે.
સુદામાને આવા સૂકા પવા આપતા સંકોચ થાય કે આવો જેનો વૈભવ હોય, જે રોજ 56 ભોગ આરોગ્ય, એને હું આ સૂકા પવા શું આપું? આ રાણીઓ બધી જોશે તો શું કહેશે? સુદામા પવાની પોટલી વધારે જ છુપાવા લાગ્યા. પણ પ્રભુ મનમાં હશે, ભગવાન વિચાર કરે કે મારો કાયદો કે જે મને ન આપે એને હું કાંઈ આપતો નથી, આજે જૂટીને ખાવું પડશે. શ્રી કૃષ્ણ કહે કે મિત્ર, તું આંખ ઊંચી કરીને જોતો ખરા કે મારો આ રાજમહેલ કેવો છે? બહેનો ભાઈઓ, સુદામા આંખ ઊંચી કરીને જોયે અને શ્રી કૃષ્ણએ પવાની પોટલી આંચકી લીધી છે. એ પોટલી ખોલવાની જરૂર પડી નથી, પવા આપોઆપ નીકળી પડ્યા છે અને એક મુઠ્ઠી પવાના બદલામાં મારા શ્રી કૃષ્ણએ દ્વારિકાની સંપત્તિ પોરબંદરમાં ખડી કરી દીધી છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. બહેનો ભાઈઓ, બીજી મુઠ્ઠી પવા ખાવા જાય છે ત્યારે અમુક લોકો એમ કહે છે કે રૂક્ષ્મણીજીને ઈર્ષા થઈ કે એક મુઠ્ઠીમાં આટલું બધું આપી દીધું તો બીજી મુઠ્ઠીમાં કાંઈ નહીં રહે. પણ હકીકત આવું નથી. માને ઈર્ષા થાય ખરા બહેનો કોઈ દી? પણ હકીકત એ છે, રૂક્ષ્મણીજી વિચાર કરે કે પ્રભુ, આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ એકલા આરોગી જાહે અને અમે બધી રાણી પ્રસાદ વગરની રહી જાશું. એટલે રૂક્ષ્મણીજી બીજી મુઠ્ઠી પવા ખાવા નથી દીધા અને બધી રાણીઓએ પવા પ્રસાદી લીધી છે. હવે બીજે દિવસે બહેનો ભાઈઓ, સુદામા અને કૃષ્ણ બેઠા છે. શ્રી કૃષ્ણ પૂછે છે, મિત્ર તારો ઘર સંસાર કેમ હાલે છે? બધું બરાબર તો છે ને? સુદામા કે હા મિત્ર, બહુ સારો હાલે છે. ભગવાન સામેથી બહેનો ભાઈઓ પૂછે છે. હા, વિચાર કરો. અરે આપને હગો વાલો ફોન કરીને ન પૂછતો હોય કે તમે શું કરો છો, કેમ હમણાં દેખાતા નથી, તો ભગવાન તો આપને હું ફોન કરે? હે સુદામા કે છે કે બધું આનંદમાં હાલે છે. શ્રી કૃષ્ણ વિચાર કરે કે આ કેવો છે, કાંઈ બોલતોય નથી. મારે નથી કેવું કે મેં ત્યાં શું મોકલાયું છે. બીજા દિવસે સુદામા કહે કે આજે મિત્ર મારે ઘરે જ આવવું છે. સુદામા વિચાર કરે કે બહુ આગ્રહ કરે તો 2-4 દિવસ રોકાઈ જાવ. શ્રી કૃષ્ણ બહુ પ્રેમથી રાખે એટલે આગ્રહ તો કરશે, લાગે છે. વિવેક ખાતર સુદામા કહે મિત્ર આજે હું જાઉં છું હો. ત્યારે શ્રી કૃષ્ણ કહે ભલે તારી ઈચ્છા, પણ મિત્ર કે બીજી વાર આવીને ત્યારે આમ જો રોકાય ને એમ આવજે. સુદામા વિચાર કરે કે આ મીઠુડો કેટલો છે, મારે રોકાવું છે પણ રોકતો તો નથી. તમને એમ થતું છે ને, પણ મારો શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ વિચાર કરે છે કે મેં પોરબંદરમાં સર્વ સંપત્તિ મોકલી છે. સિપાહીઓ સુશીલાને કહે કે તમે શણગાર કરો, વસ્ત્ર ધારણ કરો, તમે સોનાના ચાંદીના દાગીના ધારણ કરો, તમે ભોજન કરો. પણ સુશીલા કહે આ બધું ઠીક છે, મારું સાચું ધન તો મારા પતિ દેવ છે. એટલે શ્રી કૃષ્ણ સુદામાને રોકતા નથી. શ્રી કૃષ્ણ વિચાર કરે કે મારા સુદામાને વધારે રોકીશ તો એક પ્રતિવર્તા નારી મારા ભાભી વધારે દુખી થશે. સુદામા બહેનો ભાઈઓ ચાલતા થયા છે, પણ સુદામાનું મુખ કે મન કે જીભ બગડી નથી, કાંઈ સુદામા માંગતા નથી. શ્રી કૃષ્ણ વિચાર કરે કે આ કેવો છે, કાંઈ બોલતો નથી. સુદામા ચાલતા થયા એટલે બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ સુદામાને કહે મિત્ર આ તારી ધોતી જૂની પહેરવી તો પેલે મારું પીતાંબર લાવ. સુદામા વિચાર કરે કે આ કનૈયો કેટલો લોભ્યો,
પેલા મને નવું પીતાંબર પહેરાયું અને હવે જાતી વખતે ઉતારે છે. તમને એમ થતું છે ને, પણ બહેનો ભાઈઓ, મારો શ્રી કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે મારા મિત્ર સુદામાને કોઈના આંગણે જાતો નથી એવો નિયમ છે, અને મારા આંગણેથી પીતાંબર પહેરીને જાશે તો કાલ સવારના લોકો મારા સુદામાની નિંદા કરશે કે દ્વારિકા જઈ અને પીતાંબર માગી લાવ્યો. એટલે મારા શ્રી કૃષ્ણે પીતાંબર પાછું માંગ્યું. બહેનો ભાઈઓ, તમે જેવો નિયમ લ્યો ને ભગવાન માટે, એ નિયમની 24 કલાક રક્ષણ કરવા ભગવાન 24 કલાક હાજરી રાખે છે. સુદામા ચાલતા થયા ત્યારે શ્રી કૃષ્ણ કહે કે મિત્ર, મારા ભાભીને મારા પ્રણામ કરજે. સુદામાના આંખમાં આંસુ આવી ગયા. બહેનો ભાઈઓ, વિચાર કરો, શ્રી કૃષ્ણને આખું જગત નમે, પણ પ્રતિવર્તા નારીને મારો શ્રી કૃષ્ણ વંદન કરે છે. આ છે પ્રતિવર્તા નારીની શક્તિ, કે ભગવાન પણ એને પ્રણામ કરે છે. હા, ભગવાન પણ પ્રણામ કરે છે. સુદામા બહેનો ભાઈઓ ચાલતા ચાલતા સુદામાપુરી પાસે આવે. પોતાની ઝૂંપડી શોધે, ઝૂંપડી મળતી નથી. ઝૂંપડીની જગ્યાએ દ્વારકા જેવો રાજમહેલ ખડો થયો. સુદામા વિચાર કરે કે હું ભૂલો તો નથી પડ્યો ને પાછો દ્વારકા આવ્યો કે શું? ત્યાં સુશીલાને ખબર પડે કે સ્વામીનાથ આવ્યા. સુશીલા દોડતી પતિદેવને સ્વાગત કરીને કહે કે આ બધું તમારા મિત્ર કનૈયાએ આપ્યું છે. સુદામાને થયું કે મારો કનૈયો કેવો, એક અક્ષર બોલ્યો નહીં અને મને કેટલું આપ્યું. હું તો 2 મુઠ્ઠી પૌવા લઈને ગયો હતો. 2 મુઠ્ઠી પૌવાના બદલામાં મારા કનૈયાએ મને કેટલું આપ્યું. મારો કનૈયો કેટલો ઉદાર. બહેનો ભાઈઓ, તમારી બેનપણી કે તમારો મિત્ર હારે ભણતો હોય, પરિસ્થિતિ નબળી હોય અને તમારી પરિસ્થિતિ સારી હોય, તો એ મિત્રને મદદ કરવી ને એ મારો શ્રી કૃષ્ણ બતાવે છે. હા, પણ મદદ કરવી ને ભૂલી જવા હાટું કરવી. પછી આજે પૈસા દીધા હોય અને પ્રમદી ફોન કરો, ભાઈ કેદી આવે છે? ભૂલી જવા હોય ને તો જ દેવા, નતર નો દેવા. બહેનો ભાઈઓ, સુદામા અતિ ગરીબ હતા ત્યારે ભક્તિ કરતા, પરંતુ અતિ સુખમાં પણ ભક્તિ છોડતા નથી. ઉલટાની ભક્તિ વધારે કરવા લાગ્યા. એ સંસારનું બધું સુખ કાચું છે, સાચું સુખ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ સાથે મૈત્રી કરી સુદામા દ્વારકાનાથ જેવા થયા. એ જગતનો એવો કોઈ જીવ નથી કે પોતાની 16 આની ભાગ તમને આપે, જ્યારે પરમાત્મા તો પોતાનું સર્વસ્ત્ર સુદામાને આપે. જગતની ખુશામત કરવાથી કાંઈ વળવાનું નથી. ખુશામત કરવી હોય તો ભગવાનની કરો. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે, પ્રેમ કરે તો ઈશ્વર જીવને ઈશ્વર બનાવે. જીવ માત્રના સાચા પતિ પિતા પરમાત્મા સુદામા દેવ ભગવાન સાથે મૈત્રી કરી તો પ્રભુએ સુદામા દેવને અપનાવ્યો અને પોતાના જેવો બનાવ્યો. સુદામા દેવ પણ અતિ સંપત્તિમાં ભાન ભૂલ્યા નથી. સુદામા અતિ સાવધાન થઈ ભક્તિ કરે. ભગવાનનું નામ કીર્તન કરતા કરતા સુદામા ભગવાનના ચરણોમાં લીન થઈ ગયા. આ પરમ પવિત્ર સુદામા દેવની કથા વક્તા અને શ્રોતાના મનના પાપોનો નાશ કરે. જે વક્તા આ કથાનું બહુ ભાવથી વર્ણન કરે અને શ્રોતાઓ શ્રવણ કરે, એમને શ્રી કૃષ્ણના ચરણોમાં ભક્તિ પ્રાપ્ત થાય. સુદામા ચરિત્ર અહીં વિરામ લેશે. આપણે 5 મિનિટનો વિરામ આપી, વિરામ પહેલા નાનું એવું કીર્તન કરી. હું ટાઈમ છે દ્વારિકાના, તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. હે દ્વારિકાના, હલો દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ.
એવી દુર્દિની એવી દુર્દિની વિદુર્દિની બાજી ગાદી રાજા રણ છોડ તમે દ્વારિકાના હલ દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ શબરી બાઈના બોર ખાધા રાજા રણ છોડ એ દ્વારિકાના હલ દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ સુદામાના તાંદુલ ખાધા સુદામાના તાંદુલ ખાધા સુદામાના તાંદુલ ખાધા સુદામાના સુદામાના તાંદુલ ગાધા રાજા રણ છોડ તમે દ્વારિકાના હલ દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ હલ દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ હે 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 દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ કોકી બેને આમાં 75 ગાંઠ મારી કદાચ આ દ્વારકા લઈને ગયો હોય ને હું દ્વારકા પાછો આવું કનો એમ કે પેલા ગાંઠ છોડતો એટલી બધી ગાંઠ ન મરાય કોણે એ બાપુ લગ્ન થઈ ગયા છે હો એ બાપુ ઘરે 2 દીકરા છે દીકરી એટલે એ કે હાથ ગાંઠું મારો હું તો આનંદ કરવા માટે કહું છું હરેશ બાપુ જે કહેતા હોય બરાબર હોય હે ભગવાન કોણે તમે મારી હતી હાથ ગાંઠું તમે પણ કયો એમ જ કરીશો આલ્યો આ બધો પ્રસાદ આ ઓલે તમે જ પાડ્યા છે ને હાથ કા પવન પરસેવો ન વળે એટલે આપણે 5 મિનિટનો વિરામ દઈ વિરામ પછી કથાનું આગળ દર્શન કરીએ
હાલો હાલો